મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ, ગામ નાહિયર, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. અમારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર ખોદકામ 1 અઠવાડિયા ઉપર થઈ ગયું. ખોદકામ ચાલે છે. અમે સરપંચશ્રીને જાણ કરી, તલાટી સાહેબ જોડે વાત કરી. તલાટી એવું કહે છે મને કોઈ જાણ નથી, કોઈ ઠરાવ નથી. સરપંચ જાણે, સરપંચને જાણ કરી એવું કહે છે કે ધારાસભ્ય જાણે. ધારાસભ્ય કે તમારી ગામની મેટર છે તો અમે સરપંચ ફોડી લો. મતલબ 3 સરકારી સાથે અધિકારીઓ સાથે જોડાયેલા કોઈ ખોદકામ ગૌચરની જમીનની અંદર ખોદવા જે મશીન સાથેને અટકાવવા કોઈ અધિકારી રાજી નથી. ના છૂટકે અમારે આજે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને પીડીઓ સાહેબને આજે અરજી આપવાની ફરજ પડી. એટલે અમે આજે અરજી આપી છે અને અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવ્યું છે તો અમે એક્શન લઈશું, તાત્કાલિક એક્શન લઈશું અને આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે અમે જોવું રહ્યું કે ક્યારે મશીન અટકે ને ગૌચરની જમીનનો નિકાલ આવે તાત્કાલિક, ને જે કંઈક ખોદેલું છે તે ક્યારે ફરી પૂરણ થાય. ખોદાવી તો ગયું, પાછળ પૂરણ કાર્ય થાય તે અમારે હવે જોવું રહ્યું. કારણ કે 175, 308, 319 ગૌચરની જમીનનું ખોદકામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે.